ભરૂચ અને આમોદ નજીક સર્જાયેલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત, એક મહિલા ઈજાગ્રસ્ત। મહારાષ્ટ્રથી નિલેશ દેસાણી 33 વર્ષીય ક્લીનર હર્ષદસિંહ ચૌહાણ અને વનરાજસિંહ સાથે આઈસર ટેમ્પામાં ડુંગળી ભરી બાયડ જવા નીકળ્યા હતા। બુધવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહેજ એક્ઝિટ નજીક ટેમ્પો બ્રેકડાઉન થયો હતો। ક્લીનર હર્ષદસિંહ ચૌહાણ ગાડીની પાછળ બેરિકેડ લગાડવા ગયો હતો। તે સમયે સુરત તરફથી પૂર ઝડપે આવેલ અને એક આઈસર ટેમ્પોના ચાલકે ક્લીનરને ટક્કર મારી ગાડી ભટકાવી દીધી હતી। આ ડબલ અકસ્માતમાં આઈસરની આગળ ઉભેલું ટેન્કર પણ ચપેટમાં આવી ગયું હતું। અકસ્માતમાં ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। હાઈવે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જનાર ફરાર આઈસર ચાલક સામે ભરૂચ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બીજા અકસ્માતમાં આમોદના વલીપોર ગામના શ્રવણભાઈ તેમના ડ્રાઈવર જગદીશ વસાવા અને પત્ની રાધાબેન સાથે ટ્રેક્ટરની સર્વિસ કરાવવા જઈ રહ્યા હતા। મછાસરા ગામ પાસે દરગાહ નજીક ડ્રાઈવર જગદીશ ટ્રેક્ટર રોડની નીચે ઉતારી પલટી ખવાડી દીધો હતો। અકસ્માતમાં ડ્રાઈવર જગદીશને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે રાધાબેનને નાની મોટી ઈજા પહોંચી હતી। બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ બાદ જંબુસર હોસ્પિટલ ખસેડાયા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ડ્રાઈવરને તબીબોએ મૃત જાહેર કર્યો હતો। આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી।